स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુના પહેલા અઠવાડિયાનો સોમવાર. સમાજમાં જે હાંસિયામાં ધકેલાઈ ગયા છે તેવા લોકો પ્રત્યે આપણું વલણ કેવું છે, જરા વિચાર કરીએ. સાંભળીએ સંત માથ્યકૃત શુભ સંદેશના 25મા અધ્યાયના વચનો 31-46. જ્યારે માનવ પુત્ર બધા દેવદૂતો સાથે મહિમાપૂર્વક આવશે ત્યારે તે મહિમા ભર્યા સિંહાસન ઉપર બિરાજશે. ત્યારે બધી પ્રજાઓને તેની સમક્ષ ભેગી કરવામાં આવશે અને જેમ ભરવાડ ઘેટાને બકરાથી જુદા પાડે છે તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે. તે ઘેટાને પોતાને જમણે હાથે અને બકરાને ડાબે હાથે ગોઠવશે. પછી રાજા પોતાના જમણા હાથ તરફના લોકોને કહેશે, આવો, મારા પિતાના આશીર્વાદ તમારા ઉપર ઉતર્યા છે. સૃષ્ટિના પ્રારંભથી તમારે માટે તૈયાર રાખેલું રાજ્ય ભોગવો. કારણ મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું, મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી પાયું હતું, હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો આપ્યો હતો, હું ઉઘાડો હતો ત્યારે તમે મને વસ્ત્રો પહેરાવ્યા હતા, હું માદો હતો ત્યારે તમે મારી ભાળ કાઢી હતી, હું કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા આવ્યા હતા. ત્યારે એ ધર્મિષ્ઠ માણસો એમને પૂછશે, પ્રભુ, અમે ક્યારે આપને ભૂખ્યા જોઈને ખવડાવ્યું હતું અથવા તરસ્યા જોઈને પાણી પાયું હતું? આપને અમે ક્યારે અજાણ્યા પ્રવાસી જોઈને ઘરમાં આશરો આપ્યો હતો અથવા ઉઘાડા જોઈને વસ્ત્રો પહેરાવ્યા હતા? અથવા ક્યારે અમે આપને માંદા અથવા કારાવાસમાં જોઈને ખબર કાઢવા આવ્યા હતા? ત્યારે રાજા તેમને જવાબ આપશે, હું સાચું કહું છું કે અમારા ભાઈઓમાંના અદનામાં અદના માટે જે કંઈ કર્યું છે તે મારે માટે જ કર્યું છે. ત્યાર પછી તે પોતાના ડાબા હાથ તરફના લોકોને કહેશે, ઓ શાપિતો, મારાથી દૂર હટો. શૈતાન અને તેના દૂતો માટે તૈયાર કરાયેલા શાશ્વત અગ્નિમાં પડો. કારણ મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું નહોતું આપ્યું, મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી નહોતું પાયું, હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો નહોતો આપ્યો, હું ઉઘાડો હતો ત્યારે તમે મને ઢાંક્યો નહોતો, હું માંદો અને કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા નહોતા આવ્યા. ત્યારે તે લોકો પણ કહેશે, હે પ્રભુ, ક્યારે અમે આપને ભૂખ્યા કે તરસ્યા, અજાણ્યા કે ઉઘાડા, માંદા કે કારાવાસમાં જોયા અને ક્યારે આપની સેવા નહોતી કરી? ત્યારે રાજા તેમને સંભળાવશે, હું તમને સાચું કહું છું કે અમારા ભાઈઓમાંના અદનામાં અદના માટે નથી કર્યું, તે મારે માટે જ નથી કર્યું. આમ એ લોકોને શાશ્વત સજા થશે, પણ ધર્મિષ્ઠ માણસો શાશ્વત જીવન પામશે. स्नेहदा स्पन्दन स्पन्दन। સમાજમાં જે હાંસિયામાં ધકેલાઈ ગયા છે એવા જનો માટે આપણું યોગદાન આવશ્યક છે. રેલવેમાં મુસાફરી કરતા, દેવળમાં પ્રવેશ કરતા આપણી સમક્ષ જરૂરિયાતમંદો હાથ લંબાવે છે. ક્યારેક આપણા ઘરના દરવાજે આવા જરૂરિયાતમંદ આવે છે. આપણા આપેલા 5 રૂપિયા 10 રૂપિયામાંથી આપણને ખૂબ મોટી મુશ્કેલી પડતી નથી, પણ આપણા જેવા 5-10ની મદદથી એ જરૂરિયાતમંદના ઘરે ચૂલો સળગશે અથવા એના પેટમાં કંઈક જશે. ઈસુ આવા જરૂરિયાતમંદો સાથે પોતાને આઈડેન્ટિફાઈ કરે છે. અજાણ્યાને રસ્તો બતાવવાની, સરનામું શોધી આપવાની આપણામાં ઉદારતા છે. એને આશરો આપવાની અથવા એને આશરો મળે
એવી વ્યવસ્થા કરવાની આપણામાં ઉદારતા જન્મે તો અતિ ઉત્તમ. આજના માહોલમાં વ્યક્તિ વચ્ચેનો વિશ્વાસ ઘટી ગયો છે. દરેક એકબીજાને શંકાની દ્રષ્ટિએ જુએ છે. કદાચ તેઓને એવો અનુભવ થયો હશે, પણ સાંભળવામાં આવ્યું છે કે પરદેશ અભ્યાસાર્થે કે વ્યવસાયાર્થે જતા યુવક યુવતીઓમાં ગજબનો વિશ્વાસ છે. નવો સવો આવેલો યુવક સ્થિર થાય ત્યાં સુધી એને મદદ કરનારા મળી રહે છે. જેને અજાણ્યા પ્રવાસી તરીકે અગવડ પડી છે તે અજાણ્યા પ્રવાસીની ચિંતા પામી શકે. ઘણા દાતાઓ સારા કપડાં અથવા નવા કપડાંનું દાન વિન્સેન્ટ દે પોલ સોસાયટીમાં કરે છે. વાર તહેવારે કોઈક સારા કપડાં આપણા યોગદાનથી પરિધાન કરે તો એના જેવું બીજું રૂડું શું? માંદાની મુલાકાત અને તેમને માટે પ્રાર્થનાનું આયોજન થતાં જોવા મળે છે. માંદા માનવોને આપણે થોડો સમય ફાળવીએ એ ખૂબ જ ગમે છે. અડોશ પડોશમાં બીમારને મળવા જવાનું આપણે ટાળતા નથી. કેદીઓને મદદરૂપ થવાય એ માટે ધર્મસભા પ્રિઝન મિનિસ્ટ્રી કરે છે. કેટલાક ભક્તો આ સેવામાં સક્રિય છે. ઈસુ ભૂખ્યા, તરસ્યા, અજાણ્યા, ઉઘાડા, માંદા કે કેદીઓ સાથે પોતાને આઈડેન્ટિફાઈ કરે છે અને કહે છે કે એમની સેવા એ ઈસુની જ સેવા છે. ઈસુ, અમને કૃપા આપો એમનામાં તમને જોવાની. परमेश्वर सद्बुद्धि तू प्रगटा, अंधकार ने दूर करीने ज्ञाननी ज्योत जला. अंधकार ने दूर करीने ज्ञाननी ज्योत जला. हे परम पिता परमेश्वर, मानव थईने जन्म लीधो अमे मानवता શીખવા. मानव थईने जन्म लीधो अमे मानवता શીખવા. भेद भाव सौ बिसरी जईने प्रेम भाव तू जगाड़. प्रेम भाव तू जगाड़. प्रेम भाव तू जगाड़. परम पिता परमेश्वर सद्बुद्धि तू प्रगटा. अंधकार ने दूर करीने ज्ञाननी ज्योत जला. अंधकार ने दूर करीने ज्ञाननी ज्योत जला. हे परम पिता परमेश्वर, एवं जोम तू दे प्रभु अमने एवी शक्ति जगा. एवं जोम तू दे प्रभु अमने एवी शक्ति जगा. थामी हाथ हमारा प्रभु जी सतने पंथे चला. सतने पंथे चला.
सतने पंथे चला। परम पिता परमेश्वर सद्बुद्धि तू प्रगटा। अंधकार ने दूर करीने ज्ञाननी ज्योत जला। अंधकार ने दूर करीने ज्ञाननी ज्योत जला। हे परम पिता परमेश्वर, भूल थई हो प्रभु जी अमथी क्षमानु दे तू दान। भूल थई हो प्रभु जी अमथी क्षमानु दे तू दान। प्रभु सदा तो चरण प्रभु जी एज जीवन नु ज्ञान। एज जीवन नु ज्ञान। एज जीवन नु ज्ञान। परम पिता परमेश्वर सद्बुद्धि तू प्रगटा। अंधकार ने दूर करीने ज्ञाननी ज्योत जला। अंधकार ने दूर करीने ज्ञाननी ज्योत जला।